ઘટનામાં મિત્રો આપણે જે દુર્ઘટના થઈને ગંભીરામાં એમાં આપણે આ આશીષભાઈ આપણને બહુ ઇંગ્લિશ નથી આવડતું એટલે થોડુંક આપણું કેવરાવશે. પછી આપણે દિલીપભાઈ ગઢવી એમની કોમેન્ટ તો ફૂલ કોમેન્ટ આવે છે. પછી આપણે સુલતાનભાઈ જીજે બાર, મૌલિકભાઈ, હરર મહાદેવ, મહેશભાઈ, વિક્રમભાઈ, ઘાટ હજી 3 વર્ષથી તો બંધ છે એટલે આપણે તો નાંદગાંવ થઈને જવાનું છે. અને આપણે જો સામે રહ્યો ને એ આપણે 40 ગાઉનો ઘાટ છે. શાક છે, દાળ છે, ગરમા ગરમ મરચાં, કોબી અને કલ્પેશભાઈ બી આપણે ગાયત્રી હોટલ આપણે કાઠિયાવાડી જ હોટલ છે. ઓમાં ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે વિસલવાડી પાસ કરી લીધું હતું અને વિસલવાડી પાસ કરીને આપણે ભારતના પંપે વિડીયો પૂરો કરી નાખ્યો હતો. એટલે મિત્રો આપણે ત્યાંથી ઘાટને ચડીને અને પછી આપણે નેર આવે ગામ એટલે ત્યાં આપણે ગાડી રાખી દીધી હતી. એટલે ત્યાંથી આપણે મિત્રો સવારે નીકળ્યા હતા અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે ધોલિયા પાસ કરીને, જે આપણો 40 ગાંવવાળો રસ્તો રહ્યો ને ત્યાં અત્યારે આપણે પહોંચી ગયા છે. એનું કારણ છે કે ભાઈ આપણે નેર હોઈ ગયા હતા ને એટલે આપણે માલેગાંવ પાસ નહોતું થયું એટલે પછી આપણે માલેગાંવ રહ્યું એ આપણે રાતે જ પાસ થાય. એટલે આપણે અત્યારે જો આવી ગયા છે મહારાષ્ટ્રમાં 40 ગાંવ રોડ ઉપર. એટલે આપણે આ વખતે થઈશું નાંદગાંવ થઈને. એટલે આપણે 2-3 ગાડીઓવાળાને પૂછ્યું હતું એટલે કે રસ્તો સારો છે, 5-7 કિલોમીટર ખરાબ છે, બાકી સીધો ઓરંગાબાદ સુધી કમ્પ્લીટ રસ્તો છે. એટલે અત્યારે જુઓ આપણે અહીંયા ગાડી સાઈડમાં રાખી છે અને આ રોડ ઉપર અત્યારે હવે ટ્રાફિક ઓછું છે કેમ કે અહીંયા ગાડીઓ ઓછી હાલે છે. એટલે અત્યારે જુઓ આપણે અહીંયા આપણે ગાયત્રી કાઠિયાવાડી હોટલ છે એટલે ત્યાં અત્યારે જો ઊભી રાખી છે. એટલે હવે આપણે અહીંયા ચા પાણીને એવું પી લઈ અને પછી આપણે અહીંથી નીકળશું. અને મિત્રો આપણે લોડિંગ રહ્યું છે બિદરનું, કર્ણાટકનું. એટલે બિદર આપણે અત્યારે જે લોકેશન જોયું 600 કિલોમીટર દેખાડે છે. એટલે આપણે હવે નાંદગાંવ પાસ થાય ને પછી આપણે ટાઈમ સેટિંગ થઈ છે તો આપણે કાલની તારીખમાં આપણી ગાડી ખાલી થઈ છે. હવે જોવી હવે હાલ્યા જાય આપણે કેવો રસ્તો ખરાબ છે. અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. નાસ્તો મગાવી લીધો છે, પૂરી અને ભાજી, કેમ કે સવારે આપણે અહીંયા નાસ્તો 1 નંબર મળે છે. એટલે અત્યારે જુઓ આપણે પૂરી મગાવી લીધી છે અને આ બાજુ બટેટાનું શાક છે, દાળ છે, ગરમા ગરમ મરચાં, કોબી અને કલ્પેશભાઈ બી આપણે ગાયત્રી હોટલ આપણે કાઠિયાવાડી જ હોટલ છે. ઓમાં અહીંની મહારાષ્ટ્રવાળાની છે પણ આપણી ગુજરાતની જ ગાડીઓ અહીંયા ઊભી હોય. એટલે અત્યારે તો આપણી એક જ ગાડી છે. એટલે હવે આપણે અહીંયા નાસ્તો કરીને પછી નીકળી. બાયપાસમાં આવતા રહ્યા છીએ અને મિત્રો આપણે 40 ગાંવ ઘાટ હજી 3 વર્ષથી તો બંધ છે એટલે આપણે તો નાંદગાંવ થઈને જવાનું છે. અને આપણે જો સામે રહ્યો ને એ આપણે 40 ગાંવનો ઘાટ છે. આપણે ઘાટ બંધ છે, નકર તો આપણે ઘાટ ચડીને ઔરંગાબાદ આવી જાય તરત જ. પણ આપણે આટો ફરવા જવાનું છે. અહીંથી આપણે હવે ડ્રાઈવર સાઈડ ટર્ન મારી દઈ એટલે સીધો આપણે આવી જાય નાંદગાંવ.
લીધો છે. અને નાનગાંવ વાળો રસ્તો હવે હમણાંથી તો આપણે હેલા નથી, હવે જાય પછી ખબર પડે કે શું પોઝિશન છે નાનગાંવ ઘાટની. અત્યારે કઈ વરસાદ જેવું વાતાવરણ મહારાષ્ટ્રમાં તો કઈ દેખાતું નથી. આગળ આમ જાય પછી ખબર પડે કે શું પોઝિશન છે ઈ. હવે મિત્રો આપણે હેલા જાય સીધા નાનગાંવ રોડ ઉપર આવતા રહ્યા છે. અને હવે આપણે આવી રીતનું ખાડામાં જ મથવાનું છે કલાક દોઢ કલાક, કેમ કે રસ્તો રહ્યો નહીં આ રીતનો જ આવશે બધો ઠેઠ સુધી. કેમ કે આવો આપણે 6-7 કિલોમીટર આ રીતનો રસ્તો આવે છે. હવે આપણે હેલા જાય જોઈએ હવે આગળ કેવાક રસ્તા આવે છે. કે ભાઈ અડધો સારો છે ને અડધો ખરાબ છે. હવે આપણે જાય પછી ખબર પડે શું પોઝિશન છે એ. જે આપણે શરૂઆત કરી છે તો અમે પાછળ રસ્તો રહ્યો ને એ નાનગાંવ સિટી અંદર જાય. હવે આપણે ધીમે ધીમે રસ્તો પાસ કરી જોતા જાય કેવો રસ્તો છે એ. નાનગાંવના ખાડામાં પૂગી ગયા છે. આ રીતનો રસ્તો છે નાનગાંવનો.
ઘાટ રહ્યો ને એ ચડી ગયા છે. અને મિત્રો આપણે આ રસ્તા ઉપર હાલ્યા, પણ જે રસ્તો પહેલા જે ખરાબ હતો ને એવો ખરાબ છે નહીં. આપણે ખાલી 2 થી 3 કિલોમીટર જ રસ્તો ખરાબ આવે છે. જે આપણે ઘાટ ચાલુ થાય ને, જે આપણે પહેલવાનની હોટલ આવે ને ત્યાં લગન જ ખરાબ છે. બાકી ઘાટમાં એ કંઈ ખાડો નથી રહ્યો. બાકી નોર્મલ રસ્તો છે એવો બધો જેવો પહેલા ખરાબ હતો ને એવો ખરાબ નથી. અત્યારે જો આપણે ઘાટ ચડીને હાલ્યા જઈએ છીએ. એટલે રસ્તો રહ્યો ને એ રનિંગ જ છે અને એવા બધા ખાડા નથી. ખાલી મિત્રો આપણે 3 કિલોમીટરના ખાડા આવે છે. એટલે જે મિત્રોને તમારે નાંદગાંવ રોડ ઉપર આવવું હોય એ આવી શકે છે. જે આ માલેગાંવ ને એવલા ની બાજુ ફરવાનું જ આવવું હોય તો, કેમ કે રસ્તો ખાલી 2 થી 3 કિલોમીટર જ ખરાબ ખાડાવાળો છે. બાકી કમ્પ્લીટ રોડ છે. બાકી ઘાટમાં જે રસ્તામાં જે આપણે ખાડા પહેલા હતા ને એ કંઈ ખાડા નથી. સીધો જ રસ્તો છે. કેમ કે તાસ નાખી દીધો છે અને પ્લસ કે ભાઈ વરસાદ ને એવું આવી ગયું છે ને એટલે રોડ રહ્યો ને એકદમ આમ કડક રોડ બની ગયો છે. એટલે ખાડા ને એવું તો ઘાટમાં છે જ નહીં. એટલે અત્યારે આપણે જો એ હાટું જ આપણે અહીંયા નાંદગાંવ થઈને આવ્યા હતા અને આપણે 2-3 ગાડીવાળાને પૂછીને જ આવ્યા હતા. એટલે એને કીધું હતું કે તમને 2 કિલોમીટર જેવો ખરાબ રસ્તો આવશે. બાકી રહ્યો એ રસ્તો રહ્યો એ રનિંગ જ છે, કાંઈ ટેન્શન જેવું છે નહીં. હવે અત્યારે જો આપણે હાલ્યા જઈએ છીએ અને કોક ખાડા આવે, પણ જે આપણે પહેલા હતા ને એવા ખાડા કાંઈ છે નહીં. અને જે આપણા ડ્રાઈવર ભાઈઓ કોઈ આવતા હોય તો નાંદગાંવ થઈને આવતા રહીજો. કંઈ ઉપાધિ જેવું છે નહીં આ રસ્તા ઉપર. કેમ કે આપણે હાલીને આવ્યા છે એટલે આપણે બધાને કહી શકીએ કે ભાઈ એટલો બધો ખાડા છે નહીં. તમે આગળ વિડીયોમાં જેવું એ ખાલી આપણે 2 થી 3 કિલોમીટરમાં જેવો રસ્તો છે. બાકી કમ્પ્લીટ રોડ છે. અને હવે મિત્રો આપણે હાલ્યા જાય અને કિલોમીટર કાપી અને સીધા હવે આપણે અહીંથી 30-35 કિલોમીટર આવીશું એટલે આપણે ઔરંગાબાદ વાળો આપણને હાઈવે ભેગો થઈ જાય છે. હવે આપણે હાલ્યા જાય સીધા હાઈવે ઉપર. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઔરંગાબાદ પોગવા આવ્યા છે અને આ ડબ્બા વડારીયાને એનો ફૂલ ત્રાસ છે. આપણી સાઈડમાં જ આ દબ્બી નાલે છે. કેમ કે આપણે આ જે ડબ્બા વડારીયા ને એનો થોડોક ત્રાસ વધારે છે. કેમ કે એ પટ્ટો દબ્બીને જ હાલે. તમે જોઈજો હમણાં સામે જે ગાડી આવે ને એ વતન પટ્ટો દબાવશે. જો તમે એ ગાડી હાલી આવે એ તમે જુઓ. જો તમે કેટલી આપણે દબેલી છે ગાડી. જો શું છે કે આપણે આ ડબ્બાવાળાનો થોડોક ત્રાસ વધારે. કેમ કે એમાં લોડ હોય એટલો બધો ભરેલો ન હોય, ખાલી જ ગાડી હોય. એટલે શું છે કે થોડાક આમ વધારે સ્પીડમાં હાંકતા હોય ગાડી. અને અત્યારે મિત્રો આપણે જો ઔરંગાબાદ પહોંચવા આવ્યા છે અને આ વરસાદ રહ્યો એ થઈ ગયો છે ફૂલે ફૂલ ચાલુ. સારો વરસાદ પડે. અને મિત્રો આપણે અહીંયા બધે જોવો વાવણી બધે થઈ ગઈ છે અને મકાઈઓ આપણે અહીંયા મહારાષ્ટ્રમાં વધારે વવાય. અને અત્યારે જોવો બધે મકાઈઓ જ વાવેલી છે. ફરતી બાજુ તમે આ બાજુ જોવો ને તો આપણે મહારાષ્ટ્રમાં મકાઈ રેની વધારે વાવે. જો આ ગાડી જો આપણે પટ્ટામાં દબ્બીને હાલી આવે છે. અને શું છે કે ડબ્બાવાળા રહ્યા ને એનો ત્રાસ થોડોક વધારે છે. કેમ કે ઓલી બાજુ રે એ છે જમતા ખાડા જેવા છે. બાકી જો સામે મારવાડીની ગાડી આવે છે ને એ વતન જોવો તમે. આપણે પટ્ટો દબીને જ આવે આપણી સાઈડમાં. કેમ કે ઓલી બાજુ છે જમતો તાસ નાખેલો છે ખાડા બુરવા હાટું. એટલે હું છે કે વધારે થોડુંક આમ આ બાજુ દબે. જો આ ગાડી જોવો તમે.
જાડા હોય તો આપણે કોઈ પટ્ટો દબાવી નહીં, અને અમુક રે એ સીધા પટ્ટો દબીને જ હાલ્યા આવે એની રીતે. અને મિત્રો અત્યારે વરસાદ સારો પડે છે, અને જોવો બધે અત્યારે વાવેતર જાજુ મકાઈનું જ છે. મકાઈ ને કપાસ હોતો થોડોક દેખાય છે. જો આ બાજુ આ ખેતરમાં કપા આવ્યો છે. અને મિત્રો આપણે ગુજરાતમાંથી વિડીયો આપણે જે જોવે એ આપણા બધા સબસ્ક્રાઈબર ભાઈઓ, આમાં કેમ કે આપણે ખેડૂત મિત્રો હોતા ને બધા જોતા હોય તો ભાઈ આપણે ગુજરાતમાં શેનું વાવેતર કર્યું છે જાજુ એની કમેન્ટ કરીને કહેજો. આપણે બધા ગુજરાતમાં આપણા એક ડિસ્ટ્રિક્ટમાં આપણેથી વિડીયો આપણા બધા જોવાય છે, એટલે બધા કમેન્ટ કરીને કહેજો કે ભાઈ આપણે ગુજરાતમાં શેનું જાજુ વાવેતર થયું છે ને એની કમેન્ટ કરીને કહેજો. કેમ કે આપણે કપાસ અને મગફળી એ તો આપણે થાય જ છે, બીજું આપણે આજુબાજુ બીજા સેન્ટરમાંથી ક્યાંનું વાવેતર છે એની કમેન્ટ કરીને કહેજો કે આપણે પાલનપુર ડીસા છે, હિંમતનગર છે, કે પછી આમ કચ્છ બાજુ, પછી પોરબંદર, રાજકોટ, વડોદરા બાજુ, વડોદરા ડિસ્ટ્રિક્ટ છે, એ બાજુ કઈ કઈ રીતનું વાવેતર થયું છે મિત્રો કમેન્ટ કરીને કહેજો. એટલે આપણને ખબર પડે કે ભાઈ આપણે ગુજરાતમાં શેનું વાવેતર વધારે થાય છે. આપણને જ્યાં લગન ખ્યાલ છે ત્યાં લગનમાં તો આપણે કપાસ અને મગફળીનું વાવેતર વધારે થાય છે. બીજું જો કંઈ વધારે થતું હોય તો એની કમેન્ટ કરીને કહેજો, એટલે આપણને ખબર પડે. કેમ કે આપણા વિડીયો ને એ આપણા ખેડૂત મિત્રો તમે બધા આપણા જોવે છે, એટલે અવશ્ય બધા મિત્રો કમેન્ટ કરીને કહેજો, એટલે આપણને ખબર પડે કે ભાઈ આપણે ગુજરાતમાં ક્યાં વાવેતર વધારે થાય છે. અને અત્યારે આપણે જો મહારાષ્ટ્રમાં જ્યાં છે ને ત્યાં અત્યારે આપણે મકાઈનું વાવેતર વધારે થયું હોય, એટલે ફરતી બાજુ રહીને આપણે જો આ નાંદગાંવ ઔરંગાબાદ રોડ રહ્યો ને ત્યાં અત્યારે જાજુ મકાઈ અને અમુક ખેતરોમાં કપા વાવેલો છે. બાકી મગફળી તો રહી એટલી બધી નથી દેખાતી, બાકી મકાઈ રહીને તમે જો બધા ખેતરમાં મકાઈ રહીને લાગત દેખાય. એટલે મિત્રો અવશ્ય બધા કોમેન્ટ કરીને કહીજો કે ભાઈ આપણે ગુજરાતમાં સૌથી જાજુ વાવેતર કેનું થાય છે અને કયા ડિસ્ટ્રિક્ટમાં સારું વાવેતર ને વધારે થયું છે એની વતન કમેન્ટ કરજો. કે ભાઈ આપણે રાજકોટ ડિસ્ટ્રિક્ટ છે, કે પછી જામનગર ડિસ્ટ્રિક્ટ છે, પછી કચ્છ કાઠિયાવાડમાં આપણે કચ્છ ગાંધીધામ બાજુ શું વાવેતર છે. બીજા બધા મિત્રો કમેન્ટ કરીને અવશ્ય કહેજો. આપણે સુરત બાજુથી વાપી, વલસાડ, પછી પાલનપુર, બનાસકાંઠામાં, એટલે બધા મિત્રો કમેન્ટ કરીને કહેજો, એટલે આપણને ખબર પડે કે ભાઈ આપણે ગુજરાતમાં જાજુ વાવેતર શેનું થાય છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય અને સીધો હવે આપણે આપણો ફોરલેન હાઈવે આવી જાય છે, જે આપણે ઔરંગાબાદ સોલાપુર વાળો હાઈવે રહ્યો ને એ આપણને ભેગો થઈ જાય છે. અને વરસાદે મિત્રો આપણે અહીંયા અત્યારે તો સારો છે. આપણે નીકળ્યા ત્યારે મહારાષ્ટ્રમાં ક્યાંય નહોતો, પણ અત્યારે જે આપણે નાંદગાંવ ઔરંગાબાદ વાળો રસ્તો રહ્યો ને ત્યાં અત્યારે વરસાદ સારો પડે છે. જોવો તમે કાંઈ ઘટે નહીં એવો વરસાદ છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઔરંગાબાદ પહોંચી ગયા છે અને અત્યારે ઔરંગાબાદ બાયપાસમાં તમે જોવો વરસાદ પડે ભૂકા કાઢી નાખે એવો. કેમ કે આમ જોવો તમે વાઈફાઈ કામ નથી કરતું હોય એટલો વરસાદ પડે છે આપણે ઔરંગાબાદ બાયપાસમાં સંભાજીનગર. સારો વરસાદ પડે અત્યારે જોવો તમે. અને હવે મિત્રો આપણે હાલ્યા જાય અને આગળ આપણે ગુરુ કૃપા હોટલે ઊભા રહીશું. હોટલે પહોંચી ગયા છે, જે આપણે ઔરંગાબાદ બાયપાસમાં રહીને સંભાજીનગરમાં. એટલે અત્યારે જો આપણે વરસાદ રહ્યો ને ફૂલ ચાલુ થયો છે, કાંઈ ઘટે નહીં એવો વરસાદ પડે છે. અને આપણી ગાડી રહીને આ ટાંકાની પાછળ પડી છે અને વરસાદ અત્યારે જોવો આમ કાંઈ ઘટે નહીં એવો વરસાદ પડે છે આપણે બાયપાસમાં. જોવો તમે આ પાણી જોવો ત્યાંથી તમને ખબર પડી જાય કે કેટલો વરસાદ ઉઠશે અહીંયા. એટલે હવે આપણે અહીંયા ચા પાણીને એવું પી લઈ પછી આપણે નીકળી. અને અહીંયા મિત્રો આપણે ભેળ બનાવે છે, એટલે ભેળ વતન ખાઈ લઈ. કેમ કે આપણે બપોરે જમ્યા નથી, સવારે નાસ્તો જ કર્યો હતો. એટલે અત્યારે જોવો આપણે ભેળ બનાવે છે, અને ભેળ બનાવે ને પછી આપણે ભેળ ખાઈ લઈ. કલ્પેશભાઈને કીધું પણ કલ્પેશભાઈ આવ્યા નથી, એટલે હવે આપણે ભેળ બનાવીને અને ખાઈને પછી નીકળી આવી.
તો મિત્રો જુઓ ભેળ બનાવે છે સ્પેશિયલ તવાનું. અહીંથી ગુજરાતમાં બધા રહી જાય છે તવાનું. હવે આપણે આમાં નાખશે થોડાક મરી મસાલા, કોથમીર. હવે હું નાખે છે દહીં વતન નાખશે. નાખી દહીં. હવે કમ્પ્લીટ હલાવીને અને આપણને આપી દઈશું. મિત્રો આપણી તો આમાં એક જ પ્લેટ છે, બીજા ડ્રાઈવર ભાઈની છે, જે આપણે જામનગરની ગાડી રહીને એમની છે. આપણી પ્લેટ લઈ મૂકી દે ચમચી હલવામાં. ચાલો મિત્રો હવે આપણે અહીંયા ભેળ ખાઈ લઈ પછી હાલ્યા છે ગાડીએ. હોટલેથી અવતર્યા છીએ ગાડીએ એટલે હવે આપણે નીકળી અહીંથી. અને વરસાદે છે ધીમો પડી ગયો છે. અત્યારે મિત્રો આપણે વાગી ગયા છે એટલે હવે આપણે હાઈલા જાય, કેમ કે આજે આપણે એક ધાર હાઈલા જઈશું ને તો આપણે સવાર પડતા પહોંચી જઈશું આપણે બીદર. કેમ કે બીદર આપણે અહીંથી કેટલું થતું હોય છે હમણાં આપણે લોકેશનમાં જોઈ લઈ, લગભગ 400 ની આડે થતું હોય છે. એટલે અત્યારે આપણે 5 વાગવા આવ્યા છે. હવે હાઈલા જાય એટલે આપણે એક ધાર હાઈલા જઈશું એટલે આરામથી પહોંચી જઈશું. જોવી હવે આગળ વરસાદને વાતાવરણ કેવું છે, કેમ કે આપણે હવે આ સાઈડ ઉમનાબાદ મનારકલીથી આપણે 30 કિલોમીટર અંદર થાય. એટલે હવે આપણે હાઈલા જાય શું આગળ પોઝિશન છે વરસાદની ની બધી, કેમ કે અત્યારે તો વરસાદ ધીમો પડી ગયો છે. આગળ જાય પછી ખબર પડે, કેમ કે આગળ આપણે જે આવશે પાચોડ પછી ગેવરાઈથી સીધું આપણે આવી જાય બીડ, અને બીડથી સીધું આપણે ઉસ્માનાબાદ તુલજાપુર. એટલે હાઈલા જાય હવે આગળ શું પોઝિશન છે એ આગળ જાય પછી ખબર પડે વરસાદની. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ભીડ પેલા ગેવરાઈ ગામ આવે ને એટલે ગેવરાઈ ટોલના કે અત્યારે આપણે ઉભા રહ્યા હતા. અને અત્યારે મિત્રો આપણે વાગી ગયા છે 7. એટલે અત્યારે જો આપણે અગરબત્તી કરી નાખી છે. અગરબત્તી કરી જય માતાજી, જય મા ઈંગડા, જય મા મેલડી. અને આ મિત્રો આપણે ભીડ પેલા ગેવરાઈ ગામ આવે છે એટલે ગેવરાઈ ટોલના કે આપણે અત્યારે ઉભા રહ્યા હતા. અને અત્યારે આપણે હવે ટાયરોને એવું ચેક કરી લીધું છે અને હવે આપણે અહીંથી નીકળી છે. અત્યારે મિત્રો આપણે વાગી ગયા છે 7:11. એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા આપણે હાલ્યા જાય બીડ, કેમ કે બીડ આપણે જે ઘાટ આવશે એ ઘાટ છે પણ આમાં આપણે ફોરલેન જ છે પણ બહુ ચડાઈ વધારે છે એટલે ગાડી રહી સ્લો સ્પીડે જ ચડશે હાવ. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય સીધા ઘાટમાં. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બીડ પહોંચી ગયા છે અને બીડ અત્યારે જે આપણે મામુની હોટલ કે ને
ત્યાં અત્યારે આપણે ગાડી ઊભી રાખી છે અને આપણે આ ઘાટને ચડી ગયા. અને મિત્રો આપણે થોડાક લેટ થઈ ગયા કેમ કે આપણે અહીંયા 9 વાગે પહોંચ્યા. એનું કારણ હતું કે આપણે એક ડીઝલ ફિલ્ટર બદલાવવાના હતા ને એ આપણે બીડ બાયપાસમાં બદલાવ્યા છે, એટલે એના હિસાબે થોડાક આપણે લેટ થઈ ગયા હતા. એટલે અત્યારે જવું આપણે મામુની હોટલે છે, હોટલ મામા કાઠિયાવાડી પ્યોર વેજ. અને સામે જોવો બોર્ડ છે આપણે અંબાજોગાઈ, સોલાપુર ને અહેમદનગર. એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ અને જમીન પછી હળવે હળવે હાલતા થાય. અને મિત્રો આપણે નવરા બેઠા છીએ ને અત્યારે કે આપણે બધાની આપણે મિત્રની કમેન્ટો વાંચી, કેમ કે અત્યારે જવું આપણે વાગી ગયા છે 9:27. એટલે હવે આપણે કમેન્ટ વાંચી આપણા બધા મિત્રની. આપણે જો આજની કમેન્ટ આપણે છે આશીષભાઈ, 21 જણા મરી ગયા દુર્ઘટનામાં. મિત્રો આપણે જે દુર્ઘટના થઈને ગંભીરામાં એમાં આપણે આ આશીષભાઈ, આપણને બહુ ઇંગ્લિશ નથી આવડતું એટલે થોડુંક આપણું કેવરાવશે. પછી આપણે દિલીપભાઈ ગઢવી, એમની કોમેન્ટ તો ફૂલ કોમેન્ટ આવે છે. પછી આપણે સુલતાનભાઈ, જીજે બાર, મૌલિકભાઈ, હરર મહાદેવ, મહેશભાઈ, વિક્રમભાઈ, પછી જય મુરલીધર, મુકંબર, બહુ નથી આવડતું મને એટલું બધું. પછી 100% સાચું, આર્યનભાઈ કે એવું કંઈક લખેલું છે, વિક્રમભાઈ, પ્રકાશભાઈ, જય ઇંગળાજમાં. પછી હર્ષદભાઈ, જય જલારામ, હર્ષદભાઈ ઠાકર ભુજ, રામભાઈ ભડવાર, જય ઠાકરધણી, વિક્રમભાઈ, દિલીપભાઈ ગઢવી, નારાયણભાઈ ગમારા, જય દ્વારકાધીશ, જય માતાજી. દિલીપભાઈ પાછા આવ્યા. જાપડિયાભાઈ, ભાણુભા ગોહિલ, સહદેવસિંહ, જય માતાજી. વિનાભાઈ, જય માતાજી. વિક્રમભાઈ, નયનભાઈ પરમાર, દિલીપભાઈ ઝાલા, મહેન્દ્રસિંહ કે જમાલસિંહ ઝાલા એવું કંઈક લખેલું હોય. બહુ ઇંગ્લિશ નથી આવડતું એટલે થોડુંક આપણે કેવરાવે છે. પછી નિશાંતભાઈ ઈડાર, મુકેશભાઈ, હિતેશભાઈ પટેલ મોરબી, દિલીપભાઈ, પછી પરવીણભાઈ મકવાણા ઉપલેટા, યોગેશભાઈ, દિલીપભાઈ, લાલભાઈ જાડેજા, જય માતાજી. દિલીપભાઈ, પછી રાકેશભાઈ, દિલીપભાઈ, કિશોરભાઈ, દિનેશભાઈ, જય માતાજી. કમલેશભાઈ, સુરેશભાઈ રબારી, જય વડવાડા, જય મેલડીમાં. પછી જય દ્વારકાધીશ, નથી મગજમાં બે હતું. પછી ખોડાભાઈ, જય માતાજી. પછી મહેન્દ્રભાઈ, હિતેશભાઈ, પાર્થભાઈ જોશી, વિક્રમભાઈ, અશોકભાઈ, પછી નિકુંજસિંહ, જય માતાજી. બાબુભાઈ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પછી કપિલભાઈ, જય માતાજી. પ્રકાશભાઈ, હિતેશભાઈ, રાજપીપળા વાળો એક બ્રિજ
તો ભાઈ રાત્રે ગાડી લૂંટાઈ જાય છે. હા ભાઈ. પછી કૃપાલસિંહ ગોહિલ, જય હિન્દ ભાઈ. હિતેશભાઈ, રામભાઈ પડવાર, અજયભાઈ ક્રીમથી એના સુધી એક્સપ્રેસ ચાલુ કરશે. હા હવે ચાલુ કરશે જ તે. કલ્પેશભાઈને ગાડી નથી આવડતી ભાઈ. પરવીનભાઈ મકવાણા, રેડિયમ કરાવો ભાઈ. હા ભાઈ રેડિયમ કરાવવાનું જ છે. હિતેશભાઈ 3 વાર કીધું સોનગઢ સેટિંગ કરાવવાનું વાઇફર. હા ભાઈ સેટિંગ તો કરાવ્યું પણ ટપોરો મારીને ચાલુ થઈ ગયું હતું એમનું ઓટોમેટિક. ઇમરાનભાઈ પટેલ, પરવીનભાઈ તમારી પોતાની ગાડી છે. હા ભાઈ. કલ્પેશભાઈ મકવાણા, જામનગર, ગંભીરાવાળો પુલ તમારા ગાડી પાસ થઈ. થોડીક વાર પહેલાં જ એમની ગાડી ત્યાંથી નીકળી હતી એટલા ભાગશાળી થઈ ગયા કે કમલેશભાઈ મકવાણા જામનગરથી. ગૌતમભાઈ કરજણથી આવો તો ફોન કરજો. હા તમે તો નંબર નાખી જ દીધો છે. 100% કરજણ આવશું એટલે ફોન કરશું ભાઈ, 100% ગૌતમભાઈ. પછી મહાવીરસિંહ પરમાર, કેમ છો ભાઈ? મજામાં ભાઈ. દિલીપભાઈ ગઢવી, હર્ષદભાઈ, કાનજીભાઈ, પ્રકાશભાઈ, જીતેન્દ્રભાઈ મકવાણા, જય માતાજી. ઉંદરસિંહ ઝાલા, બહુ ઇંગ્લિશ નથી આવડતું એટલે માફ કરજો મોટા ભાઈ. વિક્રમભાઈ, રાજેન્દ્રસિંહ વાઘેલા, જય માતાજી. પછી વાઘેલા હિતેન્દ્રસિંહ, પછી બલદેવભાઈ, જીવરાજભાઈ. હવે મિત્રો આપણે બધી જેટલી વચાણી એટલી કોમેન્ટો વાંચી છે, બાકી રહી ગયા હોય માફ કરજો. એટલે હવે મિત્રો આપણે જમી આવી હોટલે, અને આ સાથે જ મિત્રો આપણો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી છે. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, જય હિન્દ.